ચાર આતંકવાદીઓની પૂછપરછમાં નવો ખુલાસો। નુસરત અને નાફરાન 38થી 40 વખત ભારત આવ્યા હતા। ગુજરાત એટીએસે પિસ્તોલ આપી તો ગન લોક અનલોક કરવા લાગ્યા। ગુજરાત એટીએસે 19 મે 2024ની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આવેલા 4 આતંકવાદીઓને ઝડપી લીધા હતા। ત્યારબાદ આ ચારેય આતંકીએ 20 મેના રોજ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ગુજરાત એટીએસે કરેલી તપાસમાં આતંકવાદીઓના મોબાઈલમાંથી તમિળમાં શપથ લેતો વિડીયો પણ મળ્યો હતો। એટીએસે કરેલી મોહમ્મદ નુસરત, મોહમ્મદ નરફાન, મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફસીસની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે। પહેલાં એવું કહેવામાં આવતું હતું કે તેમને ટ્રેનિંગ મળી છે કે નહીં, પરંતુ જ્યારે 4 આરોપીઓ હથિયાર ચલાવતા જાણે છે અને જ્યારે એટીએસના અધિકારીઓએ ચારેયને પિસ્તોલ આપી ત્યારે દરેક આરોપીઓએ પિસ્તોલમાં મેગેઝિન લોડ કરી ગન અનલોડ અને લોક પણ કર્યા હતા। આમ તેઓ હથિયાર વિશે દરેક બાબત જાણે છે એ સ્પષ્ટ થઈ ગયું છે। જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતીમાં ડોક્યુમેન્ટ આપ્યા તો તેઓ કોઈ પણ પેપર પર સહી કરવા તૈયાર ન હતા, એટલે ગૂગલ ટ્રાન્સલેટમાં તેમની ભાષામાં ટ્રાન્સલેટ કરીને વંચાવ્યા બાદ તેમણે સરકારી વકીલ પાસે હા પાડી હતી। એરપોર્ટ પર ઉતરેલા ચારેય આતંકવાદીઓ શું કરવાના હતા તેની હજુ સુધી કોઈ પુષ્ટિ ભલે થઈ નથી, પરંતુ એટલું નક્કી છે કે તેઓ હથિયારથી ખૂબ જ વાકેફ હતા। આ ચારેયને દરેક પ્રકારની ટ્રેનિંગ મળી છે એ વાત પણ નક્કી છે, પરંતુ ટ્રેનિંગ ક્યાં લીધી અને કયા કારણથી એ આઈએસઆઈ સાથે જોડાયા તે હજી સુધી વિગતો બહાર આવી નથી। આ ઉપરાંત ગુજરાત એટીએસે ખુલાસો કર્યો છે કે આ 4 આતંકીઓમાંથી નુસરત અને નાફરાન 38થી 40 વખત ભારતમાં આવ્યા હતા। આ અંગે એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ કહ્યું હતું કે અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા ચારેય આતંકવાદીઓમાંથી 2 આતંકી એવા નુસરત અને નાફરાન 38થી 40 વખત ભારત આવ્યા હતા। હાલમાં પ્રોટોન મેઇલ અને સિગ્નલ એપ્લિકેશનની તપાસ ચાલી રહી છે। તેમના ઓરિજિનલ નંબર મેળવવાના પણ પ્રયત્નો કરી દેવામાં આવ્યા છે। સુનિલ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે આતંકી નુસરત મુંબઈ એરપોર્ટ પર 2 વખત ગોલ્ડ સ્મગલિંગના કેસમાં પકડાયો હતો, જ્યારે શ્રીલંકામાં મારામારી તેમજ ડ્રગ્સના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે। આ ઉપરાંત મોહમ્મદ ફાસીસની પણ શ્રીલંકામાં ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે। નાફરાન નામનો આતંકી અગાઉ ડ્રગ્સ અને ગોલ્ડ સ્મગલિંગ કરતો હોવાનું પણ પૂછપરછમાં જાણવા મળ્યું છે, જ્યારે રસદીન સામે શ્રીલંકામાં ચોરી અને ડ્રગ્સના ગુના નોંધાયા છે। હાલમાં એટીએસ દ્વારા તેમનો ટાર્ગેટ કોણ હતો તેની તપાસ શરૂ કરી દેવાઈ છે, તેમજ તેમને જ્યાંથી હથિયાર મેળવવાના હતા તે સ્થળ અંગેની તપાસ પણ શરૂ કરી દેવાઈ છે। જે જગ્યાએ હથિયાર મુકાયા હતા તેનું લોકેશન અને ટોલ ટેક્સથી લઈને મોબાઈલ ડેટાની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ ચારેય જણાએ આત્મઘાતી હુમલો કરવાના શપથ લેતો વિડીયો પણ બનાવ્યો હોય તેવું તપાસ ચાલી રહી છે। ये जो आईएसआईएस के 4 संदिग्ध आतंकवादी हमारे केस में पकड़ाए हैं, इनके बारे में जो प्राथमिक इनकी पूछपरछ की गई तो इनका जो क्रिमिनल इतिहास कुछ जानने को मिला है। इसमें से जो पहला आरोपी मोहम्मद नुसरत है, ये मुंबई एयरपोर्ट पर गोल्ड स्मगलिंग के केसेस में पकड़ाया गया है पहले से। इसके अलावा इसके ऊपर मारामारी के केस श्रीलंका में रजिस्टर हुए हैं, साथ ही साथ एमडी के केस में, ड्रग्स के केस में भी ये आरोपी पकड़ाया हुआ है। जो फारिस है दूसरा आरोपी, उसके ऊपर भी श्रीलंका में ड्रग्स के केसेस रजिस्टर हुए हैं। आरोपी जो रसदीन है उसके ऊपर चोरी के केस हैं और 3 केसेस मिनिमम इसके ऊपर ड्रग्स के केस रजिस्टर किए गए हैं। नाफरान जो चौथा आरोपी है, उसके बारे में कोई एग्जैक्ट क्रिमिनल केस उसके ऊपर रजिस्टर हुआ है इसके बारे में जानकारी नहीं मिली है, लेकिन वो छोटी मोटी मात्रा में ड्रग्स और सोने की स्मगलिंग में शामिल था, ये उसने स्वीकारा है। इन लोगों की इंडिया में इन्होंने टोटल कितनी विजिट की है इसके बारे में भी थोड़ी इन्वेस्टिगेशन की गई थी। तो इसमें जो फारिस और रसदीन है ये पहली बार इंडिया आए हैं, लेकिन नुसरत और नफरान जो है वो लगभग 38 और 40 बार इससे पहले इंडिया में आए हैं। सरप्राइजिंग सिर्फ इसमें इतना है कि इस जो इनकी 39-40 विजिट्स हैं ये बहुत ही फ्रीक्वेंट रहती थी। जैसे कि एक आरोपी की 2022 से लेकर 2023 जनवरी 22 से दिसंबर 23 के बीच में 38 विजिट्स हैं। बट ये इनके जो हैंडलर जो इन्होंने शुरुआत में स्वीकारा था कि फरवरी से उसके कॉन्टेक्ट में है, उसके बाद से इनकी ये पहली विजिट यहाँ पर थी।